ગુજરાતી નિબંધ રક્ષાબંધન. રક્ષાબંધન એક ધારા જીવનથી આપણને કંટાળો આવે છે. વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો આપણા જીવનને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે. વળી ધાર્મિક તહેવારો આપણી ધર્મ ભાવનાને તથા રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહિત કરે છે. સામાજિક તહેવારો આપણા સામાજિક સંબંધોમાં મીઠાશ લાવે છે. રક્ષાબંધનનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો ઉજવતા હોવાથી તે આપણો સામાજિક તહેવાર છે. વળી તેનું ધાર્મિક મહત્ત્વ હોવાથી તેને આપણો ધાર્મિક તહેવાર પણ કહી શકાય. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. આ તહેવાર ભાઈ બહેનના પવિત્ર પ્રેમને પ્રગટ કરે છે. રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહી ધોઈને સુંદર વસ્ત્રો પહેરે છે. બહેનના હરખનો પાર હોતો નથી. તે પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરી ચોખા ચોંટાડે છે. પછી તે ભાઈના જમણા હાથે રાખડી બાંધે છે અને ભાઈ બહેન એકબીજાને મીઠાઈ ખવડાવે છે. બહેન ભાઈના ઓવારણા લે છે અને તેને અંતરના આશીર્વાદ આપે છે અથવા શુભેચ્છા પાઠવે છે. ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે અને તેમનું જીવન પરિવર્તન થાય તેવી શુભેચ્છા પાઠવે છે. દૂર રહેતી બહેન ટપાલ દ્વારા પોતાના ભાઈને રાખડી મોકલે છે. બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને આશીર્વાદ આપે છે. યજમાનો બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપે છે. શાળાઓમાં પણ આ તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. ભાઈ બહેનના પ્રેમના ગીતો ગવાય છે. પ્રાચીન કાળથી આપણા જીવનમાં આ તહેવારનું મહત્ત્વ રહેલું છે. કુંતા માતાએ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી. દેવો અને દાનવોના યુદ્ધ વખતે દાનવો સામે દેવોનો વિજય થાય તે ભાવનાથી ઇન્દ્રાણીએ પોતાના પતિ અને દેવોના રાજા ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી તેને પોતાનો ભાઈ માન્યો હતો. આથી હુમાયુએ કર્માવતીના રાજ્યની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું. રક્ષાબંધનનું
ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે. આ દિવસે બ્રાહ્મણો નદી કે તળાવ કિનારે જાય છે અને ત્યાં વિધિસર જનોઈ બદલે છે. આ દિવસે સાગરખેડુ અને માછીમારો નાળિયેર વધેરી દરિયાલાલની પૂજા કરે છે. તેથી આ દિવસને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધન સૌને આનંદ આપતો અને સામાજિક સંબંધોમાં મીઠાશ વધારતો લોકોનો પ્રિય તહેવાર છે. પણ હા, ક્યારેક વધારે પડતી અપેક્ષા સંબંધોની મીઠાશ ઓછી પણ કરી નાખે છે. Thank you friends. Please like, share and subscribe.